આપણે પેલા ખાખરાની ડીશ આવતી, ખબર ને? ખાખરાના પાનની થાળી આવતી હતી, એને શું કહેવાય? હે, પતરાળી કહેવાય. અમારા આમંત્રણને માન આપીને મારા મોટા ભાઈ સમાન રાકેશભાઈ જોશી, પોતે કથાકાર છે, આપણી કથામાં પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. મેં ગઈકાલે કીધું હતું એમ, અત્યારે એક કથાકારને લાવવા મુશ્કેલ છે, એની જગ્યાએ મચ્છુ કઠિયા સહી સુથાર સમાજ સેવા ટ્રસ્ટના આમંત્રણને માન આપીને રોજ ભૂદેવો પધારે છે. પતરાળી કહેવાય ને, એ ડીશ આવે. એ પતરાળી ડીશમાં 5 કિલોમીટર ચાલીને જઈએ અને લાડુ ખાઈ શકતા, ચાલી પણ શકતા અને લાડુ પણ ખાઈ શકતા. પરંતુ ત્યારે પરિસ્થિતિ કેવી હોય? લાડુ ખરીદી ન શકતા હોય, લાડુ ખાઈ શકાતા હોય. અને એમ થાય કે ભાઈ લગ્ન સમારંભ છે તો અગાઉ તૈયારી કરી રાખી કે ફલાણા ભાઈની ત્યાં વિવાહ છે, આ પહેલાંની સમયની વાત કરું. પરંતુ પછી બને એવું કે પરમાત્મા સગવડતા આપે, ખૂબ સગવડતા આપે. ખાખરાની ડીશ ગઈ અને હવે પરમાત્મા એવી સગવડતા આપે કે સોનાની ડીશ ખરીદી શકે. સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, સોનાનો પાટલો, આ બધુંય ખરીદી શકે. ત્યારે બને એવું કે પેલું ખાખરાની ડીશમાં લાડવો હોય અને પછી સોનાની ડીશમાં ખાખરો હોય. પછી ડોક્ટર એમ કહે કે લાડવાની સામું પણ જોવાનું નહીં, નહીંતર ડાયાબિટીસ થશે. અને અત્યારે ફૂલ છે, તમારે રોજ એક તો આ ઇન્જેક્શન મૂકવા જ પડશે. એ વખતે આપણી પાસે સગવડતા ન હોય એટલા માટે 4-5 કિલોમીટર ચાલીને આપણે ભોજન લેવા માટે જવું પડતું. અને આજે ખૂબ સગવડતા, આપણા પાર્કિંગમાં 4-4 બંગડીવાળી 4-4 ગાડી પડી હોય ત્યારે ડોક્ટર એમ કે 4 કિલોમીટર રોજ ચાલજે, નહીતર મર્યો. એ ગાડીને બધી પાર્કિંગમાં રાખજે. ટૂંકી ચડ્ડી પહેરી, હાથમાં કૂતરાની સાંકળ લઈ, કૂતરું આગળ આગળ ચાલતું હોય ને ભાઈ, મોટા માણસ પાછળ પાછળ ચાલતા હોય. આપણને લાગે કે આ કૂતરાને ફોલો કરે છે. એક ભાઈ હતા ને, બીજા ભાઈની સામે મળ્યા, પછી એમ પૂછ્યું કે આ ગધેડાને લઈને ક્યાં જાઓ છો? ત્યારે પેલા ભાઈ કીધું કે આ જુઓ ગધેડો નથી, કૂતરો છે. ત્યારે પેલો ભાઈ કે હું તો કૂતરાને પૂછું છું. ભોગ માટે હું તમે સ્વતંત્ર નથી. કોઈ વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ પૈસાથી ગ્રહણ કરી શકાતી નથી. મૈત્રેય સ્વામીનો પ્રશ્ન છે કે વિદુરજી, સુખ અને દુઃખનો અનુભવ તો વ્યક્તિ પોતાના કર્મને લીધે કરે છે. ભગવાન કોઈને ક્યારેય દુઃખી કરતા જ નથી. ભગવાનનું સ્વરૂપ તો આનંદમય છે, પરંતુ જીવાત્મા ખોટી જગ્યાએ સુખની ધારણા કરી લે, એટલા માટે થઈને દુઃખી થાય છે. આદિનારાયણ પરમાત્માએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને હવે અહીંયા સૃષ્ટિનું પરમાત્માએ કેવી રીતે સર્જન કર્યું એની દિવ્ય કથા આવે છે. સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યારબાદ અહીંયા વરાહ નારાયણ ભગવાનની કથા આવે. હિરણાક્ષ નામનો રાક્ષસ પૃથ્વીને લઈને જતો રહ્યો. એ વખતે પરમાત્માએ વરાહ નામનું વરાહ સ્વરૂપ ધારણ કર્યું અને હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું અને પરમાત્માએ હિરણાક્ષને દિવ્ય ગતિ આપી. આ હિરણાક્ષ વિશે એવી કથા આવે છે કે એનો જ્યારે જન્મ થયો એટલે તુરંત એ એવો વધ્યો કે એના પગ નીચે હોય ને માથું આકાશને અડતું. આ હિરણાક્ષ એટલે કોણ? હિરણાક્ષ એટલે લોભનું પ્રતીક. આપણા જીવનમાં લોભ આવી રીતે વધે, પછી પગ નીચે હોય ને માથું આકાશને અડતું હોય, છતાં પણ એનો લોભ પૂરો થાય નહીં. અને વરાહ એટલે શું? વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જ્યારે આપણા જીવનમાંથી લોભ ખતમ થાય એ શ્રેષ્ઠ દિવસ છે.
પરમાત્માની સાથે યુદ્ધ થાય. પરમાત્માએ વરાહ સ્વરૂપ ધારણ કર્યું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને વરાહ ભગવાનનો જય જયકાર કર્યો. બોલ્ય શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. ભૂંડનું સ્વરૂપ હતું પરમાત્માનું અને પૃથ્વીને લઈને આવતા હતા પાણીમાંથી. એ વખતે હિરણાક્ષ એની સામે મેળ્યો અને કહેવા લાગ્યો, એ ભૂંડ, મૂકી દે, આ પૃથ્વી મારી છે. વારંવાર મારું મારું આવું કરતો હતો. અહીંયાથી તમે જેવું બોલશો એવો પડઘો પડશે. તમે એમ કહેશો કે મારું, તો પરમાત્મા કહેશે કે મારું, અને તમે એમ બોલશો કે તારું, તો સામેથી અવાજ એવો જ આવશે. હિરણાક્ષ કહે છે પૃથ્વી મારી છે, મારું મારું. ભગવાને એની સાથે યુદ્ધ કરી અને એને માર્યો છે. જે દિવસમાંથી આપણા જીવનમાંથી લોભ જતો રહે એ જ શ્રેષ્ઠ માને વરાહ દિવસ છે. ત્યાર પછીની કથામાં શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કપિલ નારાયણ ભગવાનની કથાનું દિવ્ય દર્શન કરાવે છે. મનુ મહારાજના વંશજોની કથાનું દર્શન કરાવે. મનુ મહારાજને 2 દીકરા, પ્રિયવત અને ઉત્તાનપાદ. મનુ મહારાજને 3 કન્યા, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. એમાં દેવહૂતિ, આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે, પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે, પરંતુ દેવહૂતિના વિવાહ થયા નહોતા. મનુ મહારાજને ચિંતા થતી હતી, શું કરવું? કારણ કે દેવહૂતિ માટે યોગ્ય વર મળતો નહોતો. છે રાજકન્યા, પણ જીવન એવું છે, આખો દિવસ પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માનું નામ લે. મનુ મહારાજને ચિંતા થઈ કે આ મારી દીકરીના લગ્ન કોઈ રાજકુમાર સાથે કરીશ તો એનું દાંપત્ય જીવન સુખી નહીં રહે. શું કરવું? ચિંતા થતી હતી મનુ મહારાજને. એમાં આ બાજુ કરદમ ઋષિ આદિનારાયણ પરમાત્માનું તપ કરે છે. આદિનારાયણ પરમાત્મા પ્રસન્ન થયા કરદમના ઉપર. કરદમને કહે છે, કરદમ માંગો, શું જોઈએ છે? કરદમે હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, સ્વયં નારાયણના દર્શન થાય પછી જીવનમાં શું માગવાનું બાકી રહે? કઈ ઈચ્છા નથી પ્રભુ. ત્યારે ભગવાન કહે છે કે ના કરદમ, તમે કંઈ માગો. ત્યારે કરદમ કહે છે, પ્રભુ, મારા પિતાની એવી ઈચ્છા હતી કે મારા વિવાહ થાય, મારો વંશ આગળ વધે, પરંતુ ભગવંત મને વિવાહ કરતા ડર લાગે છે કે કદાચ હું લગ્ન કરું અને મારું દાંપત્ય જીવન આગળ જતા બગડે તો મારે શું કરવું? મને ડર લાગે છે. ભગવાન કહે છે, કરદમ, ડરવાની કોઈ જરૂર નથી અને તમારા યોગ્ય તમને પાત્ર મળશે. સામે ચાલીને તમારા માટે વાત આવશે વિવાહની, અને જે વાત આવે એ વાતને વધાવી લેજો. તમારું દાંપત્ય જીવન ખૂબ દિવ્ય બનશે. અને બીજું, હું તમને વરદાન આપું છું કે તમારા ઘરે હું દીકરો બનીને આવીશ. કરદમ ભગવાનના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા, જય હો પ્રભુ. અને ભગવાન કરદમ ઋષિને વરદાન આપે. ભગવાન અંતર ધ્યાન થયા. કરદમ ઋષિ પોતાના આશ્રમમાં આવ્યા. આ બાજુ નારદજી નારાયણ હરિસ્મરણ કરતા કરતા મનુ મહારાજ પાસે આવ્યા. મનુ મહારાજને કહેવા લાગ્યા, તમારી દીકરી દેવહૂતિના વિવાહ કર્યા નથી. મનુ મહારાજ કહેવા લાગ્યા, પરંતુ નારદ ઋષિ, મને મારી દીકરીની ખૂબ ચિંતા થાય, પરંતુ યોગ્ય વર મળતો નથી. હું કોની સાથે મારી દીકરીના લગ્ન કરું? નારદજી કહેવા લાગ્યા, મારા ધ્યાનમાં એક પાત્ર છે. બોલે, કોણ છે? નારદ ઋષિ કહેવા લાગ્યા, કરદમ ઋષિ. જો એ તમારી દીકરી સાથે વિવાહ કરે તો એના જેવો કોઈ સારો મૂર્તિઓ બીજો નથી. મનુ મહારાજ કહેવા લાગ્યા, પરંતુ કરદમ ઋષિ મારી દીકરીનો સ્વીકાર કરશે?
નારદ ઋષિ કહે કે હા કરશે, અને એને વિવાહ હમણાં કરવા જ છે. તમે એક કામ કરો, પોતાની દીકરીને સાથે લઈ, શત્રુપાજીને સાથે લઈ અને એના આશ્રમમાં જાઓ. એના આગળ તમારી દીકરીના વિવાહનો પ્રસ્તાવ હમણાં મૂકો, જરૂરથી એ સ્વીકાર કરી લેશે. અને હવે નારદ ઋષિ કરદમ ઋષિ પાસે આવે છે અને કહેવા લાગ્યા કે તમારા માટે વાત નાખીને આવ્યો છું. આ સમાજમાં પણ આ નારદ ઋષિ જેવા હોય હો, બંને જગ્યાએ જાય. હા, એક છોકરી છે અને એવું થતું હોય તો કરજો, કોઈનું ગોઠવાતું હોય તો જોડવાનો પ્રયત્ન કરજો બાપ. કરદમ ઋષિની પાસે નારદ ઋષિ ગયા અને સંદેશો આપ્યો. અને હવે મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિ, પોતાની પત્ની શત્રુપાજીને સાથે લઈ અને કરદમના આશ્રમમાં આવે છે. કરદમને ખબર પડી બેસવા માટે 3 આસન પાથર્યા છે. અંદર આવ્યા એટલે કરદમ ઋષિ ઊભા થયા, મનુ મહારાજને વંદન કર્યા અને કહેવા લાગ્યા અહીંયા બિરાજો. મનુ મહારાજે આસન ગ્રહણ કર્યું. શત્રુપાજીને વંદન કર્યા અને કહેવા લાગ્યા બિરાજો. શત્રુપાજી આસન ગ્રહણ કર્યું અને હવે દેવહૂતિની સામે જોઈ અને કરદમ કહેવા લાગ્યા બિરાજો. પરંતુ એ વખતે દેવહૂતિએ વિચાર કર્યો કે આ મારા ભવિષ્યના પતિ છે, એના આપેલા આસન ઉપર હું બેસું તો મેં એની પાસે સેવા કરાવી ગણાય, અને જો હવે કદાચ ન બેસું તો મને આજ્ઞા કરે છે કે અહીંયા બેસો, શું કરવું? પરંતુ દેવહૂતિ ખૂબ હોશિયાર હતા. આસનની બાજુમાં બેસી ગયા અને જમણો હાથ આસન ઉપર મૂકી દીધો. કરદમ ઋષિને લાગ્યું કે હા લાયક છે. આ કરદમ ઋષિએ પરીક્ષા કરતા હતા દેવહૂતિની. મતલબ એ થાય કે પરીક્ષા તો પહેલા પણ થતી હતી, અત્યારે નથી થતી પરીક્ષા. અત્યારે ગોઠવાય તો પછી દીકરા દીકરી એકબીજાની પરીક્ષા કરે, પણ પ્રશ્નો શું કરાય ની ખબર નથી પડતી. તમારો ફેવરિટ હીરો કયો? વોટ ઇઝ યોર હોબીઝ? તમારા શોખ કયા? એને રોટલી બનાવતા આવડે કે નહીં એ પૂછ. સાસુ સસરાની સેવા કરશે કે નહીં એ પૂછ. ફેવરિટ હીરો કયો એ પૂછવાની જરૂર નથી. પરીક્ષા કેમ કરવી, શું પરીક્ષામાં પૂછવું એ પણ આપણને ખબર પડવી જોઈએ. મા બાપ છે મારા ઘરમાં, લગ્ન પછી સેવા કરીશ? સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, નાનો ભાઈ છે, મોટો ભાઈ છે, ફાવશે? પરીક્ષા શું કરવી એ પણ એક વિવેક હોવો જોઈએ. કરદમ ઋષિ આ રીતે દેવહૂતિની પરીક્ષા કરી. લાગ્યું કે નહીં લાયક છે મારા માટે. કરદમ ઋષિ ને આગળ મનુ મહારાજે પ્રસ્તાવ મૂક્યો કે આ મારી દીકરી છે, દેવહૂતિ નામ છે, મારે એના વિવાહ કરવા છે. શું તમે મારી દીકરી સાથે વિવાહ કરશો? કરદમે કહ્યું કે હા જરૂરથી, પરંતુ મારી એક શરત છે કે મારે ત્યાં એક સંતાનનો જન્મ થાય, એક દીકરાનો જન્મ થાય, પછી હું સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ધર્મનો સ્વીકાર કરીશ. શું એ મંજૂર છે? મનુ મહારાજે વિચાર કર્યો કે આ નિર્ણય મારાથી કેમ લેવાય. પોતાની દીકરી દેવહૂતિની સામે જોયું. દેવહૂતિએ માથું નીચે ઝુકાયું અને સહમતિ આપી કે મને કંઈ વાંધો નથી. કરદમ ઋષિએ કહ્યું મારી બીજી પણ એક શરત છે કે મારા વિવાહ સાદગીપૂર્ણ થવા જોઈએ. તમારી તો આ રાજકન્યા છે, તમે કદાચ ધામધૂમથી વિવાહ કરવા માંગતા હો તો એ શક્ય નથી. હું ઋષિ છું, મારું વિવાહ સાદગીપૂર્ણ થવું જોઈએ.
મનુ મહારાજ કહેવા લાગ્યા, મને તમારી એ પણ શરત મંજૂર છે. અને દેવહૂતિનું લગ્ન કરદમની સાથે સાદગીપૂર્ણ થયું. પરણીને ઘરે આવ્યા અને કરદમ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરવા લાગે છે. ભાગવત કથામાં એવું વર્ણન આવે છે, આંખ બંધ કરીને કરદમ સમાધિમાં ચાલ્યા ગયા. 100 વર્ષ પછી કરદમે આંખ ખોલી અને બાજુમાં એક સ્ત્રી આખું શરીર સુકાઈ ગયેલું અને સેવા કરતી હતી. કરદમે પૂછ્યું કે દેવી તમે કોણ છો, મારા આશ્રમમાં શું કરો છો? ત્યારે દેવહૂતિ હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, ના